જય શ્રી રામ મિત્રો, હર હર મહાદેવ। આજે 17 તારીખને શ્રાવણ મહિનાનો ત્રીજો શનિવાર છે મિત્રો। આજે શ્રાવણ મહિનાના ત્રીજા શનિવારે આજે આપણે સાંજે જવાનું છે શ્રીરામ ઘૂઘરાની ઓપનિંગમાં। આપણે આજે જવાનું છે, જે આવેલી છે તેમની ચોથી બ્રાન્ચ આ કરવાના છે તે લોકો મોરબીમાં છે। તો એડ્રેસ ને તે બધું, લોકેશન ને તે બધું તમને આગળ વિડીયોમાં જણાવી દઈશ, કઈ જગ્યાએ છે, શું છે તે બધું। તો વિડીયોમાં બનાવી રહેજો। અને આપણી સાથે મિત્રો ત્યાં આવવાના છે રાજભાઈ ગોહિલ, ફૂડીના બ્લોગર છે, તમને તો ખબર જ હશે રાજભાઈ ગોહિલ વિશે, તમે જાણતા જ હશો। અને સાથે સાથે ખજૂરભાઈ પણ આવવાના છે। ખજૂરભાઈને તો કોણ ન જાણે, ખજૂરભાઈને તો આખું ગુજરાત ઓળખતું હશે મિત્રો। તો મિત્રો ખજૂરભાઈ રિબિન કાપવાના છે અને આપણે સાથે બધા વિડીયો ત્યાં બનાવવાનો છે મિત્રો, અને સાથે ઘૂઘરાનો નાસ્તો પણ કરવાનો છે। તો વિડીયોમાં બનાવી રહેજો ઠેઠ લગી, આખો વિડીયો જોજો। અને સારો લાગી ગયો તો લાઈક અને શેર કરજો મિત્રો, અને કોમેન્ટમાં જણાવજો કે શ્રીરામના ઘૂઘરા તમે ખાવા આવ્યા છે કે નથી આવ્યા મિત્રો। સારું મિત્રો, તો ચાલો હવે આપણે આજ સાંજે મળીએ શ્રીરામ ઘૂઘરાની ઓપનિંગમાં રાજભાઈ ને ખજૂરભાઈ સાથે। સારું, તો ચાલો હવે સાંજે આપણે મળીએ। તો ફાઇનલી મિત્રો આપણે કારખાનેથી નીકળી ગયા છીએ, સાંજના વાગી ગયા છીએ 4। પણ તમે જોઈ શકો છો વરસાદ બહુ અંધેરો છે, વરસાદનો અવાજ બહુ આવે છે। તો વરસાદી માહોલમાં ખજૂરભાઈ આવશે કે નહીં આવે તે હવે કાંઈ નક્કી નથી, કેમ કે અત્યારે મારા કારખાનાની બાજુમાં તો વરસાદ ચાલુ છે, પણ મેં અહીંયા ફોન કર્યો ત્યાં વરસાદ છે નહીં મિત્રો। તો આપણે પહોંચી ગયા છીએ દુકાને, શ્રીરામ ઘૂઘરાની જે નવી ઓપનિંગ કરવાની છે તે। તો તમે જોઈ શકો છો શ્રીરામ ઘૂઘરાની દુકાન ફૂલ તૈયારી ચાલે છે, તે તડામાર ઘૂઘરા બનાવવાની તમે જોઈ લો મિત્રો। તેલનો ઘાણો આવી ગયો છે, કેવડો મોટો વિશાળ તેલનો ઘાણો છે તે, અને આમાં ઘૂઘરા બનાવવાના છે। હા બીજુભાઈ, શું હાલે? ખજૂરભાઈ આવે આપણે ગાંજો છે ખારું, શું હાલે? મજા માલે? ક્યારે આવે ખજૂરભાઈ? થોડીક વાર પછી આવે ને? ટ્રાફિક થઈ ગયો ફૂલ, ટ્રાફિક થઈ ગયો ફૂલ, શું કેવું તમારું? રેડી કહેવાય, કેવું લાગે? મજા આવે ને? રાજભાઈ મોટા ભાઈ બોલ બોલ ચોથી બ્રાન્ચ, બે મોરબીમાં રેડી કહેવાય, ફૂલ જલસા। જય શ્રી રામ। તો મિત્રો તમે બહારનો નજારો જોઈ શકો છો, હજી સાંજના 4:30-5 જ વાગ્યા છે અને વરસાદી માહોલ છે, આખું બધું રોડ ને બધું પાણી થઈ ગયું છે। તોય પણ છતાં મોરબીના રહેવાસીઓ તમે જુઓ ખજૂરભાઈને કેટલો બધો પ્રેમ કરે છે, તે કેટલું બધું પબ્લિક અહીંયા આવી ગયું છે તે તમે જોઈ શકો છો। આ શ્રીરામ ઘૂઘરાનો બહારનો નજારો છે મિત્રો, તમે જોઈ લો કેવું સરસ મજાનું ડેકોરેશન કર્યું છે તે, અને આ બેનર લગાવેલું છે તે તમે જોઈ લો। ઉપર પણ માણસો રાહ જોઈને બેઠા છે ખજૂરભાઈની કે ક્યારે ખજૂરભાઈ આવશે, ક્યારે ખજૂરભાઈ આવશે તે રીતની। તો તમે જોઈ શકો છો નજારો શ્રીરામ ઘૂઘરાનો। અને કાંતિભાઈ અમૃતિયા પણ પહોંચી ગયા છે, જે અત્યારે હાલ મોરબીના ધારાસભ્ય શ્રી છે તે શ્રીરામ ઘૂઘરાનો આપણો બસ સ્ટેશન આગળ પહેલી બ્રાન્ચનું ઓપનિંગ હતું, ત્યારે પણ ખાસ સર ટાઈમ કાઢીને પધાર્યા। આજે ખાસ કુવાવત આપણી વચ્ચે આપણા સૌના ચાહીતા એવા ખજૂરભાઈ પણ બસ વિધિન 8 મિનિટની અંદર પહોંચે છે। એકવાર જોરદાર તાળી થવી જોઈએ, ફક્ત 8 મિનિટની અંદર આપણા સૌના ચાહીતા ખજૂરભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે। તો મિત્રો ફાઇનલી આતુરતાનો અંત આવી ગયો છે, ખજૂરભાઈ આવી ગયા છે, તમે જોઈ શકો છો ખજૂરભાઈ શ્રીરામ ઘૂઘરાની ઓપનિંગમાં પહોંચી ગયા છે, અને કેટલી બધી ભીડ જામી ગઈ છે તે તમે જુઓ। ખજૂરભાઈનું સ્વાગત કરવામાં આવ્યું છે કાંતિભાઈ અમૃતિયાના હસ્તે, તમે જોઈ શકો છો ખજૂરભાઈને કાંતિભાઈ ગળે મળે છે તે, અને કેવું વિશાળ અને સરસ મજાનું સ્ટેજ બનાવવામાં આવ્યું છે તે તમે જોઈ શકો છો। અને મિત્રો તમે જુઓ પબ્લિક કેટલી ગાંડી થઈ છે ખજૂરભાઈ વિશે, તમે જોઈ શકો છો ટ્રાફિક કેટલો બધો થઈ ગયો છે તે, બધાએ પોતપોતાના મોબાઈલ કાઢીને રેકોર્ડિંગ કરવા લાગ્યા છે મિત્રો। તમે જોઈ લો ખજૂરભાઈ સાથે ફોટો પડાવવા માટે કેટલું બધું પબ્લિક પડામાર થઈ રહી છે તે તમે જોઈ શકો છો અહીંયા। તો એકવાર બંને હાથ ઉપર રાખીને આપણે યસ યે વિના બાત જે આ ખાસ આપણી વચ્ચે મોરબીની ધરતીમાં પધાર્યા છે ખજૂરભાઈ, તો હું કુબાવત બ્રધરને વિનંતી કરીશ કે સન્માન કરશે, સાથે આપણા ધારાસભ્ય સાહેબ શ્રી પણ જોડાશે।
ભાઈ જોરદાર તાળી થવી જોઈએ. ये हुई ना बात. કેમ છો મોરબી? ઘૂઘરા ખાધા કે નહીં? ઓહો, એલા મોરબીએ તો હદ કરી છે, હદ. ગુજરાતના ગમે એ ખૂણે જાઓ તમે, પણ આજે વરસાદમાં તમે આવીને જે મારું માન વધારી દીધું છે, સાંભળો, એના પરથી કહેવાનું મન થાય કે ભાઈ મોરબી જેવું કોઈ સિટી નથી વાલાઓ. તમને પ્રેમ કરવા પર ઉતરે મોરબી તો પછી સાંભળો તમે બોલ્યા પહેલા તાળી પાડી દો છો. ઓહો, તમને પ્રેમ કરવા પર ઉતરે મોરબી તો જીવ હોતન આપી દે મોરબી. હો વાલાઓ, પહેલા તો સ્ટેજ પર આ જેટલા લોકો છે, માતાજી કરે સ્ટેજ પડી જાય અને બધાને નાનું મોટું ગોઠણમાં વાગે, કેમ કે અડધા ઉતરતા નથી, પણ તોય કાંઈ વાંધો નહીં, પડશું તો ભેગા પડશું. તમારો સાથ નથી છોડવાનો. બીજું, મોરબીના ધારાસભ્ય એવા કાંતિભાઈ કે જે સારું કાર્ય તો કરતા જ આવ્યા છે ને ખાસ જે આવનારા જે થોડા ટાઈમ પહેલા જે હોનારત થઈ હતી એમાં પણ એમણે જે આ અગ્રેસર ફાળો ભજવ્યો છે, એક જોરદાર તાળી થઈ જાય. બાકી કોઈ નેતા ડૂબકી નો મારો એમાં પડે નહીં, એટલે કાંતિભાઈ માટે જોરદાર તાળી થઈ જાય. એટલા પ્રેમ છે મોરબીનો. અને તમામ લોકોને ખાસ મારે કહેવાનું કે તમે ખજૂરભાઈને હંમેશા સપોર્ટ આપ્યો છે, પ્રેમ આપ્યો છે. અત્યારે 333 ઘર બનાવી ચૂક્યો છું, અને તમે જે મને પ્રેમ આપો છો એમનામ નથી આપતા. ખજૂરભાઈ ઘર બનાવવા નીકળે છે તો પહેલો પથ્થર મૂકે છે ને જ્યાં સુધી ઘરની પૂજા ન થાય ત્યાં સુધી પડી રહી છે, એટલે ખજૂરભાઈ તમને ગમે છે. બાકી એવું નથી કે ઘર બનાવવા ગયા, 3 ફોટા પાડ્યા, 2 વિડીયો બનાવ્યા ને સીધા હુઈ ગયા હોટલમાં, એવું નથી. ખજૂરભાઈ ન્યાજ રહીને કામ કરે છે. અને તમામ લોકોને કહું છું કે ભગવાનને પૈસાની જરૂર નથી. ક્યારે ભગવાને તમને કીધું કે આપો 150 કીધું? કેમ કે આપણી કોઈ ઓકાત નથી કે આપણે ભગવાનને આપી, આપણે ભગવાન પાસે માગી શકીએ, આપી નથી શકતા. એટલે તમામ લોકોને કહું છું કે મહાદેવની સમીપ જવું હોય, મા ઉમિયાની સમીપ જવું હોય, ખોડિયારની સમીપ જવું હોય તો તમામ લોકોને ખાસ કહું છું કે તમારી આજુબાજુમાં બે જરૂરિયાતમંદ હોય, જે ગરીબ હોય, જેને ફી ભરવાના ઘટતા હોય, જેને ભાડા ભરવાના ઘટતા હોય, જે ગરીબ હોય, જે લાચાર હોય, જેને ચોમાસામાં અગવડ પડતી હોય, હેરાન થતો હોય, એવા લોકોને મદદ કરજો. મારો મહાદેવ તમારી હારે ઉભો રહે. બાકી આમ જો વટથી કહું છું કે કદાચ જો તમે કોઈ ગરીબની પાછળ 10 રૂપિયા વાપરશો ને તો મારો મહાદેવ તમને 10 કરોડ આપશે. આ મારા અનુભવ બોલે છે, એમનામ નથી કેતો મારા વાલાઓ. આજે જે ઓપનિંગમાં મને લોકો બોલાવે છે, જે પ્રેમ આપે છે, એમનામ નથી આપતા. અને તમે આજે જે વરસાદમાં મારા માટે આવ્યા છો ને એના પરથી મારી જવાબદારી વધી જાય છે. એટલે અત્યાર સુધીમાં 333 ઘર બનાવ્યા છે, 488 ઘર પેન્ડિંગમાં છે ને દર ચોમાસામાં ઘરોની સંખ્યા વધે છે. પણ તમામ લોકોને આજે કહીને જાઉં છું કે જ્યાં સુધી કામ કરું છું ગરીબો માથે દોડતો રહીશ. બાકી પૈસા ભેગા કરીને ક્યાં જાવું? હે કાંતિભાઈ, પૈસા ભેગા કરીને ક્યાં જાવું આપણે? એટલે ભેગું કાંઈ નથી આવવાનું વાલાવ. આ તમામ લોકોને કહું છું ભેગું કાંઈ નથી આવવાનું, વાપરી નાખજો. બાકી આમ જો ખોટું નથી કેતો, અહીંયા આવો, આ બહુ સત્ય વાત કરું છું. બપોરનું કાંઈ ખાધું નથી, મગજમાં ઘૂઘરા ફરે છે અને પીળી ચટણી. લાલાભાઈ આપો માઇક લાલાભાઈને. મેં તો બપોરે ખાધું જ નથી ઘૂઘરા આટું, કેમ કે આજે અમારે 25 ઘૂઘરા ખાવાના છે ટોટલ. ગાડી આંકતા આંકતા લાલાભાઈ શું કીધું ખબર? આજે આમ ઘૂઘરા ખાવું, આજે પીળી ચટણીનો તો વારો પાડી દેવું. એટલે આમ બહુ સત્ય વાત કરું છું કે સારું ફૂડ ખાવું હોય, આ તમે માનજો ને, મને ઘણા લોકોએ શું કીધું ખબર કે આ કયા ઘૂઘરા છે? દિવાળી વાળા ઘૂઘરા છે
ખબર દિવાળીમાં આપણે ઓલા મીઠા ઘૂઘરા ખાઈ, મેં કીધું ઈ નથી. એકવાર આવો મોરબીમાં તો ખબર પડે, એકવાર આવો વાંકાનેરમાં તો ખબર પડે કે ભાઈ શ્રીરામ ઘૂઘરા શું છે. એટલે પ્યોરિટી નું બીજું નામ એટલે શ્રીરામ ઘૂઘરા. વાલાવા સત્ય કહું છું. વાહ. એટલે અહીંયા આવું એટલે આમ જો હવે તો ઠપકારી જ જવાનો, કહેવાનું જ નહીં. બરાબર ને? હું તો વાટે છું ક્યારે આપણે ખાવા જઈએ. હા, ઈ તો જાવું જ. આપણે અમુક બહેનોને સવાલ કરી લાલાભાઈ હાલો કે આ લોકો ઘૂઘરા ખાવા આવ્યા છે કે આપને મળવા આવ્યા છે? હાલો આવો પૂછી લઈ. આવો બેન માજી, તમે આવ્યો હાડીવાળા, આવો તમે અહીંયા આવો આવો. આવો આવો આગળ આવો શર્માઓમાં. હું કહેવો આજે ઘૂઘરા ખાવા આવ્યા કે અમને મળવા આવ્યા? અમને તો ભાઈ માં દીકરો બે ભેગા ઘૂઘરા ખાવું આજે ભાઈ. જોરદાર તાળી થઈ જાય માજી માટે. ક્યાંથી આવ્યા? લોજિકા. ઓહો, અમારા વિડીયો જોવો છો? હું યુવાનોને સંદેશ શું આપશો? આજના યુવાનોને શું કરવા જેવું છે? અમે કોમેડી વિડિયો જોઈ છે તમારા. ઓહો, મારા કોમેડી વિડીયો જોવો છો? ગમે છે તો મારા મેં 2 પાર્ટ હમણાં નાખ્યા. ભાઈ બેન નો ઝઘડો થાય છે જમીનને લઈને, એ જોયો કે? ભાઈ જોજો, મારી જોરદાર સિરીઝ આવી ગઈ છે. લાલાભાઈ આજે કેવું પડશે મારે ખાસ. ભાઈ જમીનમાં ભાગલા પાર્ટ 1 and 2. ભાઈ જમીનના લીધે ડખા થાય છે કે નહીં આજકાલ? હા કે ના? ભાઈ બહેનોમાં તું બોલમાં, તારી પાસે જમીન ન હોય પણ જેની પાસે જમીન છે એની વાત કરું છું. આજકાલ જમીનના લીધે ઘણા ડખા થાય છે. ઘણા લોકો કહે કે બેનોને હક જમીનમાં મળવો જોઈએ કે નહીં, હા કે ના? અને ઘણા લોકો કે ન મળવો જોઈએ. એટલે એના પર એક સરસ મજાની સિરીઝ છે, જમીનના ભાગલા ભાઈ બહેનની સિરીઝ. એમાં લાલાભાઈ મારા બનેવી બન્યા છે અને હું એનો હાળો છું. એમ કઈ થોડા જોયા જાણ્યા વગર સહીન કરવા દે. અમારે ભાગ લાગે ભાઈ. અમે 3 ભાઈઓ હોય અને અમારા બાપાએ અમારી આટલું કાંઈ જિંદગીમાં ભેગું કર્યું ન હોય. ખાલી સંડાસનો ડેલો વધ્યો છે. એ વિડીયો તમે જોવો તો તમને આઈડિયા આવશે. એટલે કોણે કોણે વિડીયો જોયો છે હાથ ઉપર કરે, અને જેણે નો જોયો એને એની માસીના હમ છે. આજે વિડીયો જોજો અને છેલ્લે તમને મારી માસીના હમ. અને મારી માસી જો ઉપર ભોગી જાય તો મને દુઃખ થાય. એટલે જોવો કે નહીં, હા કે ના? લાલાભાઈ આપણો ભલે આપણો સંબંધ આપણી માસી હારે ન હોય, વિડીયો જોઈ લેજો, ભલે માસીને ખોટું લાગી જાય. હા, આપણા મામાએ આપણી આટલું કોઈ દી કાંઈ કર્યું નથી. કાંઈ કર્યું નહીં. સગા 3 મામા પણ. જય માતાજી. આ પાછું નાખતા નહીં હો સોશિયલ મીડિયામાં. ભાઈ નાખે તો ભાઈ મામા મજાક ચાલે છે. લાલાભાઈ ઉડતું ઉડતું મામા ને માસી સુધી પહોંચ્યું એટલે ઓછો થઈ જાય હો. એ તો આપણે મસ્તી કરી છે, મામાને ખબર છે. તો કાંઈ વાંધો નહીં. પણ મોરબીની જનતાને ફરી પાછો કહીશ કે તમારો પ્રેમ આવી જ રીતે બરકરાર રાખજો. મોરબીના તમામ લોકોને કહું છું કે સારા કાર્યો કરજો, એકબીજા માટે દોડજો, સપોર્ટ કરતા રહેજો. ફાઇનલી મિત્રો ખજૂરભાઈના હાથે ઓપનિંગ કરવામાં આવી છે. તમે જોઈ શકો છો ખજૂરભાઈ રિબિન કાપે છે તે ખજૂરભાઈને કાંતિભાઈ અમૃતિયા જે મોરબીના ધારાસભ્ય છે તે બંને સાથે. તો તમે જોઈ લ્યો નજારો. કેમ કે આવી પડું અમુક ટાઈમે જ આવતી હોય છે અને બહુ ઓછા લોકો આવી પડુનો આનંદ લઈ શકતા હોય છે અને આવી પડોમાં સાથે રહી શકતા હોય છે. મિત્રો તમે જોઈ શકો છો ખજૂરભાઈ રિબિન કાપી છે અને તાલીઓનો ગડગડાટ થઈ ગયો છે. મિત્રો અરે ધક્કો મારો મત. ફૂલ ટ્રાફિક થઈ ગયો છે મિત્રો. પ્રોગ્રામને પડાપડી થઈ ગઈ છે. 2 કાઉન્ટર રાખ્યા છે તો પણ આટલી બધી ભીડ છે. તમે જોઈ શકો છો કેટલું બધું પબ્લિક આવ્યું છે ઓપનિંગમાં તે.
પિન્ટુભાઈ કેમ છે? શું હાલે? આજ કંઈક તમે નવું ટેસ્ટ કરાવવાના છો? દહીં ઘૂઘરા, દહીં ઘૂઘરા, દહીં પાપડી. વાહ, કરાવો હાલો. હા, શું છે? આ ઘૂઘરા હે, આનું કટિંગ કરીએ આપણે અત્યારે. ઘૂઘરાનું કટિંગ કરી નાખો. હા. રેડી. પછી એના ઉપર એના ઉપર આવશે પાપડી. પાપડી. આ પાપડી છે. હા, પાપડીનો ભૂકો. હા, પાપડી. અને એક આની નાની ફ્લેવર બને, દહીં પાપડી બને. દહીં પાપડી બને. એમાં ઘૂઘરા ના આવે, પાપડી આવે. એમાં ખાલી પાપડી જ આવે. રેડી કહેવાય. આમાં 3 ચટણી આવે, ગ્રીન, તીખી, લાલ અને મીઠી. બરોબર, પણ અત્યારે આપણી પાસે કોમ્બો છે. કોમ્બો છે. હા, ત્રણેય મિક્સમાં ત્રણે છે. મિક્સમાં એમ ને? હા, રેડી કહેવાય. એની સાથે આવશે દાણા તીખા. તીખા દાણા. હા, તીખા દાણા એની સાથે માટે આવશે દહીં. દહીં. હા, વાહ, આમાં સ્પાઈસી કરવું હોય તો સ્પાઈસી બી થઈ જશે. સ્પાઈસી થઈ જાય જેટલું જોઈએ એટલું. તમારે જેટલું જોઈએ એટલું. આપણે ધુવાણા નાખીને એટલું સ્પાઈસી બની જાય. વાહ, આવી ગઈ ડીશ દહીં ઘૂઘરા. અને આની પ્રાઇસ શું છે? 50 રૂપિયા. 50 રૂપિયા. આપણે બધી બ્રાન્ચે મળી જશે. બધી બ્રાન્ડે મળી જાય. રેડી કહેવાય. શું કહેવાય આજની ઓપનિંગ મોરબીની? એકદમ જકાત. ધક્કા થઈ ગયું. ખજૂરપાક આવ્યા હતા. અરે એકદમ. મિત્રો, આજે આપણે પહોંચી ગયા છીએ મોરબીમાં. ખજૂરભાઈનું જે ઓપનિંગ કર્યું હતું શ્રીરામ ઘૂઘરામાં, ખજૂરભાઈ આવ્યા હતા. તો આપણા પાસે આવી ગઈ છે શ્રીરામ ઘૂઘરાની નવી આઈટમ. તમે જોઈ લો, દહીં ઘૂઘરા પાપડી. તમે જોઈ શકો છો કેટલું બધું રાખેલું છે અંદર, મસાલો તેલ. તો ચાલો આપણે આનો ટેસ્ટ મારીએ એવું છે તે આપણે ટેસ્ટ કરીએ. એક નંબર છે અને સ્વાદ બહુ મસ્તનો છે. મેં તો ત્યારે જ્યાં દુકાને ટેસ્ટ કરેલો છે, તો તમે ગમે એ દુકાને જાઓ તમને ટેસ્ટ એક સરખો જ લાગશે. આપણી સાથે તમને ઓનર સાથે જે તમે વાત કરીએ. કેમ છો ભાઈ? જય શ્રીરામ. જય શ્રી રામ. આપણા દર્શક મિત્રોને જરાક જણાવશો કે આપણી શોપ ક્યાં આવેલી છે તે? મહેન્દ્રનગર ચોકડી બિરલા ટ્રેડ હબમાં આવેલું છે. બરોબર, પીપળી રોડ ઉપર ચડતા ડાબા ઉપર છે. ત્યાં અવશ્ય મુલાકાત લેજો. તો મિત્રો પહોંચી જાજો. વાંકાનેર મોરબીના વાસી હોય તે પીપળી રોડ ઉપર જે હોય સિરામિકવાળા ખાસ કરીને, તો સિરામિકવાળા માટે નાસ્તો આપણે આવી ગયો છે પીપળી રોડ ઉપર. તમે એકવાર ચોક્કસ શ્રીરામ ઘૂઘરાનો ટેસ્ટ મારજો. લાઈવ એટલે ગરમા ગરમ ઘૂઘરા તમને મળશે. તમને બીજી વાર ખાવા ન હોય તો કહેજો, આપણી ગેરંટી છે. તો બીજી વાર એકવાર તમે ટેસ્ટ કરવા આવશો એટલે બીજી વાર તમે ચોક્કસ ખાવા આવશો યાદ કરીને. એમાંય પછી દહીં પાપડી ઘૂઘરા. આ ટેસ્ટ તો બહુ સરસ છે. અને આ છે એમના સાદા ઘૂઘરા. તમે જોઈ શકો છો કેવા સરસ મજાના છે તે. સારું મિત્રો, મળીશું પાછા નવા સારા વિડીયોમાં. જય શ્રી રામ.